દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હાથ પતંગ જોવા દઉં છે પતંગ જોવા સાપા પતંગ એવો લાગી જબરજસ્ત ઓ બાપા રે ભાઈઓ આ એટલે કદી ખાવ ના પેલા થારું હતું તઈ વખત તો ફોન આશો કહો આમ ના ના પતંગ એવો લાગી ને જબરજસ્ત પતંગ લાગી તો પતંગ આવ્યો પતંગ આવ્યો અરે કેવું તો પતંગ ગયો એ ભગોદા તારું બેટ થાય એ આ પતંગ ગવરાયો એ બાબુલા તારું બેટ થાય ગહેરા ભાતું નહીં લે હા એટલે તારા ભાણે વાજ્યું તારો હશેલા બટાકો તારા એ ચા બટાકો સી દેખાતું નહીં બેઓ હશું ને ભગવાને લે પતંગ ગયો બતાય લે પતંગ માં તો મને વગારી ખબર ન પડી તારી તું લે દોડતો તો લે અરે હું પતંગ જોવા દોરું તમ તે પેલો પતંગ ઓમ ગયો અલે એ પતંગ નહીં લે ગમમાં આયો નવો પતંગ ઓહો કોણ લાય પતંગ સરપંચ નહીં આવડો મોટો પતંગ લાયા ગમમાં આવડો મોટો ઓહો ઓ એમાં તો થઈ ગયો અલે આ તું કઈ તા જીંગનો પતંગ નહીં પાડે બાબુરા હેને બહુ જોવા જાઉં હું સાચું કઈ સાચી વાત લે એ બાબુ આખું ગમ જોવા ચડ્યું તને ખબર નહીં લે ના લે આબુ હે જોવા આબુ જ પર છે ના હોય તું હેડ મુલા મગન ને કઈ ના આવું હે ઓવા અરે મગન બધે કને આવી ગયા છે બાબુલાલ બધો ખબર પડી જશે ના મગન તો નહીં આવો સર નહીં આવે એટલે તું જા હું આવું મગન ને કહેતા આવું કશો જ નહીં જા હેડ સોનું માનું જા મગન હેડ આવજો પતંગ સાપા લાવો જો કે આ કરી જિંદગી પતંગ ના ભાવે તો દોડી આ બાબુ આ જો દોર અલે ઝાકડા સોનો મોનો હા પેલો કાળી કો તો ધોળી એકાદી કપાવાની જ છે જે કપાય ને એવી જ પકડી પાડ ઓકે લાગ્યામાં જોયો આ જાય હાથમાં મને એવું લાગે અલે મકાન અરે આ પતંગ કપાનો કો અલે મકાન નહીં પતંગ કપાનો હા પાછળ વાત કરો પૂછો ખુશીના સમાચારી તમે એટલે પૂછ્યું અને ખુશી ગોમ આખો હરિયા ચડી છે ચમ લે અને આ જતો દેખો અલે આ આવચમ બોલે તો હા હો તે અને આ સરપંચ એવરો મોટો પતંગ લાય વીઘાનો પતંગ લાય કે હા તન હો કોઈ એક વીઘાનો પતંગ લાય અલે એક વીઘાનો કદી પતંગ હોય તું તો ગોડો કો મને ખબર તો નહીં મોની આપણો ભગત નહીં હવારમાં મને ડિસ્કાઉન્ટ હતો કે કોઈ ખબર ના પડી મને હું હવારે પતંગ લૂટતો હતો ને તે ભગત દોડતો પતંગ જોવા માટે જતો તો રહ્યો ચોકન સરપંચ ના ઘેર સરપંચ લા પતંગ તાન સાચું કઈ સાચું તારી શોગન મારી શોગન તો કદી બાબુ ખોટી નાખો હે લેર તને જોવા જગ્યા નહીં મરો જોવાની ઉડાડવા તો હલશે સરપંચ ઉડાડવાની ના પાડતા હતા ચોખી તમે એટલે ઉડાડવા નહીં લાય રે અરે મને ખબર ના તો મને પૂકી ના સરપંચ ના પૂકે ના છે એમ તો ચેવડો મોટો કેટલા પૈસા નો આવતો છે એવડો બાબુ એ તો સરપંચ ના પૂકે ના હોય તો ભાઈ આપણે બધાને લાગ્યા ના હોય તો કારણ કે આપણે પેઢી જાય ને 70 પેઢીઓ તો આ સુધી એવડો પતંગ હું વાપર્યો નહીં વાપરે બરોબર એમાં કદી જિંદગી મેં જોયો નહીં બાબુ પતંગ નહીં કપાઈ જતો થોડો હું પકડી આવું ના પેલા જોવા જઈએ હું મારી વાત તો અબર હા સરપંચ ના પાંથી પતંગ લઈ ઉતરાણ જાય રેવાડ બે જણા ના હોય તો ખાઈ યાર હું ના તેરે પતંગ રે ચોક તો મૂક્યો છે કા ઓહો એવડો મોટો ઘરમો તો માય ના માય ઘરમો ના હોય ને તો આપણે ચોરી કરશું એ પતંગ ની મોટા એટલે મગન બે જણા ઉપાડી ગયું પતંગ એટલે વિકાર પાવ એમાં તો 10 15 તો મોણા જોવી ઓહો હું કહું એ પતંગ ચોરી કરીએ અને પતંગ પર હું બેહી જઉં ઉતરાણ દાર અને પતંગ હું ચગાવું આ તો એના પર બેહી અને બધું ને કાપી જ ના કાપી લૂંટી લઈએ મગન હા ભગત એમ કહેતો કે જગ્યા નહીં મરે હા તાન એટલે બધી વસ્તી આવી જઈએ આખું ગામ ભેગું થયું એકન તો ઓહો વાત તો વાત છે કાંક એવડો મોટો પતંગ લાય ને પછી આખું ગામ ભેગું જ થઈ જાય કે થાય જ ને હા અલે આ શું છે સરપંચ તો એકા નહીં લે હા તાન જોકા બાબુ સરપંચ પેડા લાવો પેડા અને પેડા કહેવાય બુઢિયા લાડવા ઉતરે ના બાબુ હને પેડા લાય લે મગન તું કે છે સરપંચ નહીં ખબર હોય કે હા અમે પોલાન વાત ના કરશો ઘેર તો એટલી પબ્લિક છે ને ટાટુ મીરાઈ છે તમે એટલે જોવા કોને ઘેર તમારા એ મગન મોટું અંબાણી વાત કરતો સરપંચ અમે વાત કરી છે બાબુડા હા દાળમાં કોક કાળું છો
મગન સરપંચ આપણે મજાક કરી. હા? મજાક કરી છી. એ બાબુ આની વાત કર્યા સરપંચ અમે તમારા ઘર મજાક કરીએ બરોબર અને તમે અમારા ઘર મજાક કરવા માંડ્યા છો હવે. તમે એટલે આની મજાક લે પેલો વીઘાનો પતંગ લાયા છો ને અમને ખબર પડવા દેતા નહીં પાછા. કોણ લાવ્યું તમે 1 વીઘાનો પાહો અને કીધું નહીં એટલે હું તો જાણો છું કે લે એટલે પતંગ લાવ્યો છું બનાવવાની વાતો કરે ને જે કોમ હોય ને એ કહી દે મારા કોમ છે એ કોમ હતું ને એ જ કહી દીધું કે તમે કોક ઉત્તરાયણ પર મોટો 1 વીઘાનો પતંગ લાવ્યો એટલે ગોળું તો તોય વિવાણું નહીં લે ના ગોળું વિવાણું છે ના મારા ઉપર ઠોચી મેલ્યું છે તમે ઘેર જો તાને ખબર પર આખું ગામ તમારા ઘેર ભેગું થયું છે શું કરવા પતંગ જોવા માટે. એ હમણી વાત કરે ઈ તો હું લાઈન લાગી છે મારા ગળા કર પતંગ 1 વીઘાનો પતંગ આવ્યો હોય તો જોવા જાવ ના વસ્તી. કોણ લાવ્યો આજુબાજુના ગામ ની બધી પબ્લિક આવી કે સરપંચ લાયા પતંગ સદોભા કોને ઓલે લાયો તમે વાતો કરે નહીં અને મેં કીધું કે ઈવન લાલ્યો રે ઉડાડશે અરે ને સરપંચ એ ઉપર બેહવાના પતંગ ઉપર એ કોને વાત કરી લે રે બાબુ ભગત ને ભગત રાય તાર આયરન ભગત કાયમિક થી મારું લોહી પી ગયો છે કોઈ કહેવા રાય નહીં કે મારા ઘરની અફા આલી નહીં તમે નહીં બતાવો સરપંચ પતંગ થોડા કોઈ અમે ચોર છીએ તમે કોને કીધું લે ચોર નું તાન તે ઉપાડી જવું કોઈ એ વગર લાય તોય બતાવ લે તેમ એટલે ગપ્પાલો ના જોઈએ અલ્યા ભૈયા કીધું તો ખરા કે પતંગ કા દોરી કશું લાયો નહીં આ ભગતરો રહ્યો ને આ ગમે તે વાતે મારી ઉડાવવાની રાખે છે લે એરે ઉડાવતો ને ભગત તમે ઉડાવો છો વાતો બધી. તમે લાયા તાના ભગત ને ખબર પડી હોય તો કોણ જોઈ ગયો લે એ તમને ખબર આવે તો બધી. એ બાબુ વધારાના નરકા ના હારાઓ પછી ભગત રે આખા ગામમાં કહી દીધું અને બાજુના ગામમાં કહી દીધું ચોકડ હોમો મળ્યો એમ ક્યાં હેડ્યો હેડો ગામમાં જ જવું છે મારે એ તમારે ઘેર આવા ભગત તો અને કેટલી પબ્લિક આવી છે ઘેર ના હોય પગ મેલવાની એ જગ્યા નહીં મેરા જેવી ટ્રાફિક થયું છે બધી કંટ્રોલ. ખર ભગત તું ફસાઈ દે લે હો મને ખોટી તું માર ખાય મારા હાથથી હાચું કોણ લા પતા અલે ભાઈ કશું હું તો જોણતોય નહીં સરપંચ ગમે તે હોય પણ તમે વાત દબાવો છો મારથી. અલ્યા બાબુ અમે તો કણ દબાવવાના આવે ઉતરેણ આવે તો દોડી પતંગ લાવવાના છે લાવવાના હી પણ અફા એવી આલી ને ભગત રાય કે આખા ગામમાં હો થઈ ગયો કે ઘર પતંગ લાયા સરપંચ અરે ને કાળિયો ભગતરો એ નોમથી જ ભગત ઓળખાય છે પણ બાકી મહિલા ગુણ તો માધ્યમજી જ વળી છે ના પાછા એટલે અફા આલી છે ના તાર હું આલી છે તમે કો અત્યાર સુધી મુકો અમાર ડોહમની 70 પેઢી જાય તો આવડે પતંગ જોયો નહીં મુકો આ તો લાયા છે સરપંચ એમાં તો જોવા મળશે કે અલે એ તો જેનો પતંગ હોય એ લાવવાના હોય આ તો રહ્યો ને ભગતરો આ તો અફા ભગતરો રહ્યો ને ઓછા લાકડે નહીં બળી એવા એ પાછા બાબુડા તું એમાં નહીં ત્યાં મને પતંગ ના લૂંટવા દીધા બાબુ કાયમિક લૂંટણીઓ છે એ છે બાબુડો રહ્યો ને કાયમિક ઉતરેણ આવે ને કદી પૂગજે કદી રૂપિયાનો પતંગ લાવ્યો છે દુકાન માંથી લાવા તો જે મફત ના પતંગ જે લાલી કદી દોયડી કે પતંગ કશું કોઈ ને 15 દાડો આગળ જઈડું બનાવે છે ને હે એન્ડોમ નો વળિયાળીમ નો રાયડમ નો બાયડમ જોર ધોળા છે બાબુ અમાર એ મોકો બાબુડા તારા સરપંચ રે જાદુઈ પતંગ તો નહીં લાય નક્કી ના કે પૈસારો મોનસ કેવાય લાવા. એ મગન હેડો પછી મોકો સરપંચ કે પછી પેલો જાદુઈ પતંગ તો નહીં લાય કરી પાછું મગનલાલ નહીં લાયો જાદુ પતંગ આ તો બધી અફવાઓ છે પાછી આ તો લાયો પેલો જાદુઈ પતંગ પણ અને જાદુ પતંગ ની અફવા આલી છે ને કે હું કહું છું હું અહીં પહેવું છું ના પોલાઈ ભગત ને લાવી હોય તો ખાલી એને જાદુ કરું હું કશો વાંધો નહીં ઓકે બાબુ ના અમની પરવાના આપણે ઘેરે તમે લે બાબુ સરપંચ બધું તમારે જવાનું. હા રવા દે હવે પતંગ લૂંટવા જઈએ એટલે આ પતંગ નહીં લૂંટવા ના પેલા એને લૂંટી નાખીએ ના હોય ને તો ઉતરેણ પહોંચી એની લાવી દઉં હું બાબુજી કોમ હોય ને લૂંટવાનું તો જવા દો ના હોય તો તું પેલા પકડી લાય હું બેહું છું કશો વાંધો નહીં મગન ભાગ નહીં મારો ભાઈ પતંગ માં એક આજક પતંગ વધારે નહીં યાદ એ મુઆ હેડો બાબુજી એડવાન્સ કરજો ભગત એમ કેતો ના કે સરપંચ ને બોલાવા મોકલ્યો ગમે તે રીતે બાબુ એના હોય લાય ભગત ના કશો વાંધો નહીં લાય તો દઉં પણ પેલો પતંગ લાવવાના તો ખાલી ઉડાડવા આલજો કયો પતંગ જાદુઈ એ લાયો તો નહીં પણ ભગત આવે ને પછી વિચાર કરું લાવું કે ના લાવું એ કશો વાંધો નહીં તું જા હું બેહું છું લઈને આવું ને પોતે તાર હોય આયો પાછો ગામનો પેલો જો કે હો સરપંચ હો તમાર ઘેર તો દેખાતા નતા કેમ તો થયા કેમ ઘેર એટલે હું દાટ્યું છે ઘેર તમને તો પછી ખબર જ નહીં વાત ને કેમ
આ ઘેર બધી પબ્લિક કેટલી ભેગી થઈને બેહી રહી છે તમારો હાથ જોઈ હા રહી છે. બરાબર જાદુઈ પતંગ માટે હા બતાવો તો ખરા મન. ડોશીએ બતાવ્યો તો ના કે મારા વગર તો ના મેળ પડે બે, તું બેસ ને લેવો ઘેર. શું કરવા એટલે ઘેર પેલો પતંગ બતાવો છો લાવો જોઉં. જાદુઈ પતંગ ઈ નહીં જાદુ પતંગ હોય આવ્યો છે હમણાં હાલ સમય કણ. તું બેસ ને જાદુ પતંગ હોય આવે છે સરપંચ ઓય તો થોડો આવશે જાદુઈ પતંગ. તારે જો છે ને વાહ તો 2 મિનિટ 5 મિનિટ હમણાં હાલ જાદુ પતંગ આયમ જાય છે પતંગ તો ગઈ જ જોયા પણ આ જાદુઈ પતંગ કેવો છે? જાદુઈ પતંગ તો હમણાં સરપંચ. જોયે ને આઈ. હા આયો તો જાદુ પતંગ આયો જાદુઈ પતંગ કોણ પતંગ એટલે આ તો પેલો ઠગ જ છે. એ મોઢો અંભાઈ વાત કરી લે લેખાક નહીં ભગત છે ઓળખતો નથી તું? નહીં ઓળખતો કો બરસે ઓહ સરપંચ કોઈ હી તો. તો કે શું કામ હતું તે બોલાવે તો મને કેટલો તો પાછો પાવર કરી છે પાછા એટલે કીધું હોય ને કે જાદુઈ પતંગ લાય આખા ગામમાં હો હો કરી નાખ્યું એ આને. એ મુરાડી હોય તો કોણ ભાડે તો જાદુઈ પતંગ લે તમાર ઘેર તો કોણ હતો એટલે એ રે મને ખબર છે મગનલાલ આ જુઠ્ઠું બોલશે હો. પતંગ લાયા છે રે હવે હાથ તો ખરા. જેમ ઘરમાં મોચો છે ને એના પર મેલું છે આડું પાથરી નો ઓહો સરપંચ ધોળા કલર નો પતંગ આ લાલ કલર ની દોરી છે ઓહો લે આ જો અમારા અંગાતે જુઠ્ઠું બોલવાનું. અલે મગરલાલ નહીં જુઠ્ઠું બોલતો આ કે હાથ ભગત કશો હોતો નહીં આકા એ ભગત તો કોણ જોયો તો લે તમારા ઘરમાં પતંગ પડ્યો હું જોઈને આવ્યો છું હગ્યું હશે લે હું લાયો નહીં હકી હશે ની વાત કરો તો તો આ જુઠ્ઠું બોલે આ કાર્યો શું નહીં ડૂબલો કશો હોતો નહીં પડ્યો છે ને તું જોયો તો છે ને જોયો છે ને અમે હવે બેઠીએ છીએ તું લે પણ લેવા તો કાંઈ ડોશી નહીં આવતી અલ્યા જાને કદી જિંદગીમાં ના પાડી છે મોય જાવ ઘાત હમણાં હાલ લઈને આવી જાય તો એ ના જાવ ચોય લે ઓય જાવ લઈ એમ નહીં ભગત આ પતંગ જાદુઈ છે એમ નહીં કોક તો જાદુ કરતો હશે કે એ તો હાય ખબર અમે આપણે તો હારે લાયા છીએ એટલે કોણ લાવી લે તમે જો તો પડશે સરપંચ આ હારું. બધી બનાવવાની વાતો છે ભગત પણ તું મુએ બી આવું છું ને તું પતંગ લે કશું વાંધો નહીં, લઈ જો આવશે. પતંગ નહીં લાયો ને તો બસ મારાથી કોઈ ભૂંડો નહીં હો વાત ની એક જ વાત આ લઈને આ શું વાંચ્યો શું વાંચ્યો કયો આજે સાબુતમાં બોલો લે અલ્યા હાલવાનું તો કશું નહીં હું પતંગ તો લાયો જ નહીં ઉત્તરાયણનો ને. લાડુ આલી દેજો. ભાઈ ઉત્તરાયણના 2 લાડવા મારા તરફથી ફ્રી કશું વાંધો નહીં તો પતંગ લઈને આવું સુધી હવા કંતાર કશો વાંધો નહીં જોજો બોલે જુઠ્ઠું ના પડતા મગનલાલ હું શું ખોભરી લીધું કોને અલ્યા 2 લાડવાની શરત છે પેલી રાવરણીઓ આવી છે ને તે 2 ના પોટ લાડવા આલું છું એડવાન્સ કરજે તું લઈને આવ તું એટલે અમે માગવા દે ખાઈએ તમને આ તો માગ્યું વસ્તુ હવે વસ્તુ લઈને આલવાનું છે પાછું આ લેવાનું સુધી કદી તો લાડવો ઘરનો ભાળ્યો છે એડવાન્સ કરજે તું અરે આગજે સરપંચ જોજો માં ભાઈ આ રીવાન બોલાની ફડી જ એટલે હાચું 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 હ તું બેસ માં લઈને આવજો હમણાં એ બધા ભગત ફરીને એ આયરા નહીં એ તમારા વાવાળા એ મને ખબર હોય તો ઘા આગી જાય ના ખબર પડે જાદુઈ પતંગ હે ને, હાથ લઈને આવી જાઉં. ના વાય લઈને આવું બંધ થાતું હા એટલે થાય. એ પછી આજે કાલે 15 મિનિટમાં આવશું એના બે હો 15 મિનિટમાં હઉ. એટલે અરે આજની 15 કે કાલની 15 આજની જ બે જો હાલ ખબર પડશે તમને એવું તો શું ભગત સરપંચ પતંગનું નામ છે એવું જાદુ એવું કોમે એવું હશે જાદુ વાળું હવે તો આ હશે પેલો ભગત તો જો પડશે પતંગ નો કહો સરપંચ ઉડાડવા આલજો જાદુઈ પતંગ આવું તો બે ખોટા ટોકા દુખવાડે આડ્યો ને આડ્યો હા હજી વને તમે ઓળખતા નહીં એ તો પાહો એનો મું બેઠ્યો છે એ સરપંચ આ મગન બે ઉડાડ્યો વાતો કરો હો આ મેં તમને પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ આલો પેલા હનો આ પતંગ છે જાદુઈ હા તે હારું જાદુ કરતો છે કે એવું નામ છે ને એનું કોમ એવું હશે અલ્યા પણ વગન લાય તો ચોઈ જાદુ કરશે પતંગ કોણ લાવી છે એટલે તમે લા તો છો જુઠ્ઠું બોલો છો પાછા પૈસા નહીં આલતો હા? પૈસા ના ના એ તો હોના ચોદી ની લગડીઓ હાલ છે હા? કારણ એકલ દે અલ્યા બેસને હમણાં જો ને એટલે ખબર પડે કે જાદુ છે કે બાદુ છે ઓતળા આવશે ભગત જાદુ પતંગ આવી જાય ને મગન હવે એક ફોન કરો કલાક તો નીકળી ગયો છે ને હવે તો કાલ આવીને બેસી ગયું ના ના આવશે આડે જો ને 100 દાડે પાછો ના આવે મને ખબર છે કઈ જાદુ નહીં કે બાદુ નહીં પણ સરપંચ તમે લાયા તો હશો પાહા પેલો આયો ભગત હા જાદુ પતંગ આવ્યો ઓહો હો